શિક્ષણ સુધારા કે શિક્ષકો પર બોજ, બનાસકાંઠાના પરિપત્ર પર ઉઠ્યા સવાલ. બનાસકાંઠા શિક્ષણ વિભાગના તાજેતરના પરિપત્રને લઈને શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. શિક્ષકોનું માનવું છે કે આ નિર્ણયથી તેમના પર વધારાનો વહીવટી બોજ વધશે. શિક્ષકોનો મુખ્ય આક્ષેપ છે કે તેઓ પહેલેથી જ શિક્ષણ સિવાયની અનેક કામગીરીમાં વ્યસ્ત રહે છે. નવા નિયમો અથવા વધારાની જવાબદારીઓના કારણે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટેનો સમય ઘટી શકે છે. બીજો મુદ્દો એ છે કે જો હાજરી અહેવાલો અને ડેટા એન્ટ્રી જેવા કામગીરીમાં વધારો થશે, શિક્ષકોને શાળા સમય બાદ પણ કામ કરવું પડી શકે છે, જેનાથી માનસિક અને શારીરિક દબાણ વધી શકે છે. શિક્ષક સંગઠનોનું કહેવું છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા શિક્ષકો સાથે ચર્ચા થવી જોઈએ, કારણ કે મેદાનમાં કામ કરનાર શિક્ષકોને વાસ્તવિક પડકારોની વધુ સારી સમજ હોય છે. બીજી તરફ તંત્રનું કહેવું છે કે આ પરિપત્રથી શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા માટે બહાર પાડવામાં આવ્યો છે. હવે સવાલ એ છે કે શું આ નિર્ણયથી શિક્ષણની ગુણવત્તા સુધરશે કે પછી શિક્ષકો પર વધતો બોજ નવી મુશ્કેલીઓ ઊભી કરશે? આ સમગ્ર ઘટના વિશે તમારું શું મંતવ્ય છે? કમેન્ટ બોક્સમાં જરૂર